ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ફરી પાછા આપણે અહોભાવ ગ્રંથના સ્વાધ્યાય તરફ વળીએ છીએ. સવારના બોલો ઉપર અત્યંત ગંભીર અને પ્રયોજનભૂત અર્થપૂર્ણ ચર્ચા સવારના સ્વાધ્યાયમાં તો થાય જ છે. એ વિષયને જેટલી વાર અને જે રીતે આપણે વાગોળીએ તે રીત અધૂરી અને અપૂર્ણ જ રહે છે. ખૂબ આનંદ આવે એ વિષયની ચર્ચામાં. સાધકની બધી દશા અને સાધકનું અંતરંગ બહિરંગ જીવન, એની બધી ચર્ચા છે. અહોભાવમાં આપણે એક પ્રકરણ શરૂ કરેલો, મુનિઓના અમે તો દાસાનું દાસ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગાર. એમાં 154, 55, 56, 57 અને 58 5 બોલોની ચર્ચા આપણે પૂરી કરી છે. 4-5 સ્વાધ્યાય એમાં આપણે લીધેલા છે. એ 5 બોલો એક 5-10 મિનિટ માટે આપણે ફરીથી જોઈએ, રિપીટ કરીએ. થોડોક વિષય ફરી વાગોળવામાં આવે. એટલે 4-5 સ્વાધ્યાયનો એ વિષય એને 5-10 મિનિટમાં આપણે રિપીટ કરીએ છીએ. પછી આગળના બોલોની ચર્ચા આપણે લેશું. 154મો બોલ છે, साधु परमेष्ठी को दीन वृत्ति नहीं होती, वे तो निरंतर आनंद में मग्न रहते हैं, वे सिंह वृत्ति के धनी होते हैं. 3 વાક્ય છે, બોલ 1 છે, 3 વાક્ય છે. બૃહદ્રવ્ય સંગ્રહના 54મી ગાથા, એના ઉપરના પ્રવચનોમાંનો આ અંશ છે. અને આવા ઉદ્ગારો તો ગુરુદેવશ્રીના જ્યાં મુનિરાજનું પ્રકરણ આવે, જ્યાં આચાર્ય ઉપાધ્યાય સાધુનું પ્રકરણ આવે, તે સહેજે આવા ઉદ્ગારો સરી પડતા હોય છે. साधु परमेष्ठी को दीन वृत्ति नहीं होती. જે તો આત્માની સાધના કરે, સ્વને સાધે તે સાધુ. સ્વને સાધે તે સાધુ. તો જે આત્મ સાધના કરનારા હોય એ સ્વાભિમાની હોય. સ્વાભિમાની એટલે અભિમાનની ગંધ ન હોય, પણ સ્વમાની જેને આપણે કહી શકીએ. પણ માન કશાયનો રજે ન હોય. એ તો જ્ઞાની હોય, તો માન તો ક્યાં હોય ત્યાં. પણ એમને આત્મગૌરવ એમને વર્તતું હોય છે. અને આત્મગૌરવ વર્તતું હોવાથી દીનહીનતા કે પામરતા એમને સ્પર્શે જ નહીં. આ કોઈ મુનિરાજની વાત નથી ધનજીભાઈ. એ અમારા તમારા સર્વસામાન્ય આત્મ સાધના કરનારા સ્વાધ્યાયી જીવ પણ એવો જ ગૌરવથી જીવન જીવતા હોય. જેને ખરેખર સાધનાની પડી હોય, ખુમારી હોય, જેને એને લાચારી ન હોય. કોઈ મને મદદ કરે છે કે નહીં, મને મારા હાલ હવાલ કોઈ પૂછે છે કે નહીં, મારી કોઈ કદર કરે છે કે નહીં, એ કોઈ લાચારી એને ન હોય. ખુદદારીથી જીવન જીવે. કેમ? ખુદને ઓળખેલા હોય ને, ખુદદારીથી જીવન જીવતા હોય. તમે લોકો જે રસથી ત્યાંથી આવો છો, તો કોઈ દી એવી અપેક્ષા કે દીકરો મૂકવા આવે, તેડવા આવે, કંઈ એવું છે? સ્વપ્નમાંય વિચાર નહીં આવે. કોઈ આડોશ પાડોશવાળા જતા હોય તો હાલો ભાઈ હું એ બાજુમાં જાઉં છું, મને મૂકો. કોઈ દિવસ નહીં. એ સ્વાભિમાન છે, એ સ્વમાન છે. કેમ કે આપણી ખુમારી આપણા માર્ગે છે, અને માર્ગાનુસારી ખુમારી છે.
શ્રદ્ધાઈ માર્ગે, જ્ઞાની માર્ગે, એટલે સ્વમાની, સેલ્ફ રિસ્પેક્ટ, સ્વયંનો સન્માન કરતા આપણને આવડે. તો સાધુ સાધના કરે એવા, એમ ત્રણેય આવ્યા આચાર્ય ઉપાધ્યાય સાધુ. દીન વૃત્તિ ન હોય. મેં કીધું હતું ત્યારે વૃત્તિ એટલે અભિપ્રાય. તો દીનતા, હીનતા અને પામરતાનો અભિપ્રાય જ ન હોય. શ્રદ્ધા જ એ લાઈનમાં ન હોય. એને પ્રભુતાને પકડેલી શ્રદ્ધા પ્રભુતામય હોય. દીન અને લાચાર થોડુંક હોય. હમણાં ગઈકાલની જ વાત કરું. વિદાય સમારોહ અમારે ત્યાં હતો. તો મારાથી એક જુનિયર છે. તો પ્રિન્સિપલે એને કહીને ગયા હોય કે ભાઈ જો આ બધું આવી રીતે ગોઠવવાનું છે અને તમે આ બધું કાર્યક્રમ આવું કરવાનું છે, શાસ્ત્રીજી આવે એટલે તમે થોડીક વાત કરી લેજો. તો ઓલાને તો આમ ચા કરતાં કેટલી ગરમ. તો એ મને કહે કે શાસ્ત્રીજી બેસો, હું તમને થોડુંક આ બધું હું બતાવું. પ્રિન્સિપલે મને આવું બધું કહીને ગયા છે અને આવું બધું કરવાનું છે. એટલે હું આપણી વિનમ્રતાથી, વિવેકથી, જાણે અબોધ બાળકની જેમ આપણે બેસીને સાંભળતો હતો. તો બે ત્રણ જે સિનિયર હતા એ કહે કે તમે શાસ્ત્રીજીને સમજાવો છો, આટલા વર્ષથી કુચ્ચે મરે છે, એને તો બધું ખબર જ હોય ને. એ કહે કે ઓલો કાગળ છે ને, કાગળ આપો એને, એની મેળે ફોડી લેશે. સમજદાર કો ઈશારા કાફી, એમ કહેવાનો અર્થ. તો જે સાધનામાં લાગેલા હોય એને કોની પામરતા, એને કોની લાચારી હોય. આહાર માટે નીકળું તો મને આહાર મળે એની અપેક્ષા હોય છે ને. ગજબની વાત. અરે હું સ્વાધ્યાય કરું છું તો મને સમજાય જ એવી પણ અપેક્ષા ન હોય. શું કીધું આ? થોડોક એને વિચાર કરો તમે, શું છે એ વસ્તુ. સંઘમાં સાધક હોય, સ્વાધ્યાય કરતા હોય, તો ગુરુ સમજાવતા હોય, તો એ જે સંતો બધા બેઠા છે એ ભલેને 2 કલાક 4 કલાક પહેલાં દીક્ષા લીધેલ યુવા મુનિ હોય. એને એવી અપેક્ષા હોય કે હું આ સ્વાધ્યાયમાં બેઠો છું, પ્રવચનમાં બેઠો છું તો મને બધાએ સમજાઈ જાય, મને બધું જ સમજાઈ જાય, હું બધું જ સમજું, બીજા બધાને સમજાય છે, મને જ ટપો નથી પડતો, એવો એને અજ્ઞાન નામનો પરિચય હોય. મને તો બધું જ સમજાય છે, હું તો બીજા કરતાં ઘણો સમજેલો એવો છું, સિનિયર જેટલા જે લોકો કહે છે ને અમે સિનિયર સિટીઝન, એ જે સિનિયર સિટીઝનની ગરમી છે, એ ભ્રમ છે. એને શાસ્ત્રની ભાષામાં પ્રજ્ઞા નામનો પરિચય કહેવાય. મને બધું આવડે, અમને બધું આવડે, અમને શાસ્ત્ર યાદ રહે. આજ સવારે જે વાત કરી ને, 12 અંગને ફેરવે અંતર્મુહૂર્તમાં શતજ્ઞાન, કીધું તું ને સવારે. ક્ષયોપશમનો અભિમાન ન કર, એ પ્રજ્ઞા નામનો પરિચય છે. નથી સમજાતું, નથી યાદ રહેતું, એ અજ્ઞાન નામનો પરિચય છે. કે ક્ષયોપશમ હીન થવું કે ક્ષયોપશમ વધવું એ તારા હાથમાં થોડુંક છે. જ્ઞાન છે કે નહીં તારી પાસે? વાત પૂરી. જ્ઞાન ઓછું છે કે વધુ છે એ અગત્યનું નથી. જ્ઞાન છે અને સમજણ ધરાવતું જ્ઞાન છે, તારો બેડો પાર છે. આ સવારે જ ન કીધું પ્રવચન સારની 33મી ગાથા, વધુ જાણવાની આકાંક્ષાના ક્ષોભથી બસ થાવ. તો દીન વૃત્તિ ન હોય સાધકને, દીન વૃત્તિ ન હોય, ગૌરવશાળી હોય, આત્મગૌરવથી જીતા હોય. સાચી સેલ્ફી તો એમને જ પાડી હોય. મુનિરાજો સાધકો જે સેલ્ફી પાડે એના જેવી માસ્ટરી દુનિયાના કોઈ પણ પ્રાણી પાસે ન હોય. સેલ્ફી માસ્ટર હોય. સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે, સાચે સાચે વૈન કહે, સાચે જૈન મતી હૈ. કહો કે વિરુદ્ધ નહીં, પર જાય બુદ્ધિ નહીં,
आत्म गवेशी न गृहस्थ है न जति है। रिद्धि सिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा, अंतर की लच्छी सो अजाची लच्छपति है। दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव संकिति। आवा तो मुनिराजो અહીંયા તો વાતે વાતે આપણે બીજાના ખભે હાથ મૂકીને તમે થોડીક મદદ કરશો. સાથી હાથ બડાના મૂર્ખાઓ આવા ગીતો પણ લખે અને ગાનારા મહામુંડ મૂર્ખાઓ મુંડાયેલા રહે. साथी हाथ बढ़ाना एक अकेला थक जाएगा. अरे संसाરની ભાવના છે, એક અકેલા થક જાયગા. માર્ગ એકલા જ ચાલવાનો છે. એકલા રહેતા શીખો, એકાંતવાસમાં રહેતા શીખો, એકત્વની ભાવના ભાવતા શીખો. આવડા મોટા સમાજમાં રહીએ ને હિતેશભાઈ, સુનમ, જયેશભાઈ, માંડ 2 કે 4 જણા સાથે જય જિનેન્દ્રનો વ્યવહાર થતો હોય મારો. માંડ કહું છું. સાચી વાત કરું છું તમને. મને લોક પરિચયમાં રસ જ નથી. આપણી ખુમારીથી જુઓ. અને આચાર્ય મુનિ ભગવંતો કાંઈ ઓછા છે વાર્તાલાપ કરવા માટે? જીનવાણી માં છે એની સાથે વાતો કરો. આચાર્ય કુંદકુંદ દેવ છે એમના પંચપરમાગમો છે એમની સાથે વાતો કરો. લોક પરિચયથી કશાયો વધે, દેવગુરુ ધર્મના પરિચયથી કશાયો ઘટે, અને આત્મ પરિચયથી કશાયો મટે. મટાડવાનો ઉપાય કરો, ઘટાડવાનો ઉપાય કરો, વધારવાનો ઉપાય નહીં કરો. દીન વૃત્તિ નહીં. રામજીભાઈ, ગુરુદેવશ્રી નથી કહેતા ત્યાં કોઈ તારા માસીબા નથી બેઠા, મેં આટલાને ઉપકાર કર્યા અને આટલો મેં તત્વ પ્રચાર પ્રસાર કર્યો. કોઈ મદદ માટે આવશે ત્યાં? અજાણ્યો દેશ, અજાણ્યો ક્ષેત્ર, અજાણ્યા લોકો, અજાણ્યા જીવો. તો દીન વૃત્તિ નહીં, સ્વમાન વૃત્તિ, आत्मवृत्ति. वे तो निरंतर आनंद में मग्न रहते हैं. दुख છે જ નહીં સાધક ને, મુનિરાજ ને. દુઃખ નહીં કરે. શું સાંભળો, દુઃખ હોય, દુઃખનું વેદન ના હોય. શું કીધું? શરીર હોય કે નહીં જ્ઞાનીને? હોય. પણ શરીર રહિત વર્તતા હોય કે નહીં જ્ઞાની? હા. ક્યાં લખ્યું છે ને? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. હવે એમાં લખો, રાગ છતાં જેની દશા વર્તે રાગાતીત, ક્રોધ છતાં જેની દશા વર્તે ક્રોધાતીત, આહાર છતાં જેની દશા વર્તે આહારાતીત, ક્ષયોપશમ છતાં જેની દશા વર્તે ક્ષયોપશમાતીત. અચ્છા, એવું કે નહીં? ખંડ ખંડરૂપ ક્ષયોપશમ જ્ઞાન. હા. જાત્રા છતાં જેની દશા વર્તે જાત્રાતીત. મને ઘણી વાર વિચાર આવે, બહુ નોનસેન્સ વિચાર આવે કે શાંતિનાથ, કુંતુનાથ, હરનાથ કે ચંદ્રાપ્રભુ કે પાર્શ્વનાથ કે અભિનંદન, સુમતીનાથ, આ બધા તીર્થંકરો, નેમિનાથ, મહાવીર અને વાસુપુજ અને આદિનાથ, આ 4 સિવાયના જે 20 તીર્થંકરો છે, એ લોકોએ પહેલાં કંઈક પ્લાનિંગ કર્યું હશે કે હું આ ટૂંકેથી મોક્ષે જઈશ અને હું ઓલી ટૂંકેથી જઈશ. એ તો મોક્ષે પધાર્યા પછી જગ્યાના નામ એ ટોંક ઉપરથી પડ્યા. પહેલાં કામ કરવાનું હોય, પછી નામ થાય. પહેલાં નામની તકતી ચોડવામાં નહીં આવે. ચંદા પ્રભુનું ટોંક, ચંદા પ્રભુ આવતીકાલ સવારે આવવાના છે અને આ જગ્યાએથી જ મોક્ષે પધારશે. તું મોક્ષે પધારી જા, પછી દુનિયા નામ પાડશે. કામ કરો ને, નામ સાથે શું લેવું દેવું એમ. તો શરીર હોય, શરીરનું વેદન ન હોય. રાગ હોય, રાગનું વેદન ન હોય. જ્ઞાન હોય, સંચેતન
સ્વભાવનો હોય. તો વે તો નિરંતર આનંદ में मग्न रहते हैं. ભાષા જો નિરંતર અપ્રતિહત. જ્ઞાની હોય સો દુઃખી નહીં, દુઃખી હોય સો જ્ઞાની નહીં. સાધના કરે સો સાધક, વિરાધના કરે સો વિરાધક. નિરંતર આનંદમાં મગ્ન રહે છે. શબ્દ જો મગ્ન રહે છે, ગળાડૂબ રહે છે. वे सिंह वृत्ति के धनी होते हैं. ઘેટા બકરી ચાલવાળા ન હોય, ઢોર પશુ જેવા બીજા ન હોય. સિંહ વૃત્તિ, એકાકી. એકાકી વિચરશું વળી સ્મશાનમાં. એમ 3 છે. 154ના એક જ બોલમાં 3 વાક્ય છે. કેટલું માર્મિક છે. સ્વમાની હોય છે, હંમેશા આનંદમાં હોય છે, સિંહ વૃત્તિના ધની હોય છે. જંગલમાં સૌને સિંહનો ખૌફ. સિંહને કોનો ખૌફ? બેખૌફ. એમ કેટલું સરસ બોલ છે. 155માં મુનિ દશા કી મુદ્રા તો માનો ઉપશમ में ढल गई है. કેટલું સરસ બોલ છે. મુનિરાજની મુદ્રા, એ મુદ્રા જાને કે ઉપશમ રસમાં ઢળેલી છે. ગુરુદેવ શ્રી ઘણીવાર આ બોલતા હોય છે. કેવળ જ્ઞાનમાં ઢળી ગયેલા, સુખના ઢાળે ઢળી ગયેલા. એમ આપણે શેમાં ઢળેલા છે? પૈસાના લોભ લાલચમાં, સત્તાના વ્યામોહમાં. હા રાજુભાઈ, નોકરી ચાકરી, બીબી ને બચ્ચે ને બાળક અને સંતાનો અને સંસાર, વિષય કશાય. આ જીવિકા એક જીવનના તબક્કામાંનો ઔપચારિક પ્રસંગ છે. એ કોઈ શાશ્વત સત્તા થોડીક છે. નોકરી 25-1 વર્ષમાં લાગે, 60-70-80 વર્ષ સુધી રહે. છેલ્લા 10-15 વર્ષ તો એ તો બોનસની જિંદગીમાં જાય. શરૂઆતના 10-15-20 વર્ષ તો બધા બાલ બુદ્ધિમાં જાય. પણ તો એ નોકરીની ગરમી કેવી હોય? 60 વર્ષે રિટાયર્ડ થયા હોય તો હજી 80 વર્ષ સુધી ગીત એના જ ગાય. અમે તે જગ્યાએ અમે નોકરી કરી છે. અમે 65 જણા હતા ત્યારે અમને 2000 રૂપિયા મળતા, પણ અત્યારે 2 લાખ મળે છે ને. વર્તમાનમાં જીવને તું. મને એક વાત બતાવો, વાગોળવાનો આત્મા હોય કે ભૂતકાળની વાતો હોય? તો ભૂતકાળને વાગોળવાથી તો પાપ જ લાગે. વિકથા છે. થોડીક બુદ્ધિ વાપર, આત્માને વાગોળ. મેં તમને કોઈ દિવસ કીધું 10મા ધોરણની પરીક્ષા અમે ગુરુકુલમાં રહેતા, અને ગુરુકુલથી જે સ્કૂલમાં અમારો નંબર હતો, અહીંથી લગભગ કાલાવડ રોડ સમજો ને કે કેકેવી હોલ કે જીટી સેટ સ્કૂલ એટલું દૂર, 5 થી 6 કિલોમીટર સ્કૂલ દૂર ગામમાં, બીજા ગામમાં હતી. તો અમે આમ 2-3 છોકરાઓની લાઈનમાં હાઈવે રોડ, સિંગલ પટ્ટો, કિનારે 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 રોજ હાલીને અમે જઈએ પેપર દેવા માટે. તોય સેન્ટરમાં ફર્સ્ટ સુનિલભાઈ શાસ્ત્રી. મેં કોઈ દિવસ વાત કરી છે? કરવાથી કઈ લાભ એનો? 88ની વાત છે. 12 અને આ 26, કેટલા વર્ષ થયા? 38. કેટલા વર્ષ થયા? 38 વર્ષ. પણ મને બતાવો, એ વાત અહીંયા વાગોળવાથી કઈ લાભ? એમ એ તો જે તે કાળના ઉદય હતા, જે તે કાળના ઉદય હતા, એ ઔદયિક ભાવો ગયા. જે તે કાળના રાગ દ્વેષ હતા એ બાષ્પીભવન થઈ ગયા. હવે એને વાગોળવાથી મતલબ શું છે? હવે આનંદમાં રહો ને. આમ ઘરડાઓની ટેવ જ હોય, કાં તો ભૂતકાળને વાગોળે. અમે નાના હતા ત્યારે 25 પૈસામાં મમરાની 1 ગુણી આવતી.
તું મરીને એ ગુણીમાં જ પેદા થવાનો છે, ધ્યાન રાખજે. કેમ કે શલ્ય એવા બાંધ્યા છે ગુણીના, મુનિના નહીં, ગુણીના શલ્ય બાંધ્યા છે. તો નિશલ્ય થતા શીખ. દામજીભાઈ શું કીધું મેં? નિશલ્ય થતા શીખ તું. લોક પરિચયથી દૂર રહે, વિકારોથી દૂર રહે, વિભાવોથી દૂર રહે. વિકાર અને વિભાવોથી નિરંતર દૂર રહેવાનો અભ્યાસ એ મુનિપનાનો અભ્યાસ છે. રોગ, મહામારી અને ચેપી રોગોથી દૂર રહેવાનો અભ્યાસ એ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો અભ્યાસ છે. કોરોનાના કાળમાં આપણે કરતા કે નહીં? ક્યાંક ચેપ ન લાગે, ક્યાંક ચેપ ન લાગે, ક્યાંક ચેપ ન લાગે, માસ્ક બાંધીને ભીડમાં જઈએ નહીં. હા, હોસ્પિટલોમાં, બસમાં બધે એક સીટ છોડી છોડીને બેસવાનું, અડી અડીને નહીં. આ જીનવાણી તો અનાદિકાળથી જ કહે છે, અડમાં કોઈને. આ જીનવાણી એમ જ તો કહે છે. હા, અડમાં કોઈને તું, સ્પર્શમાં કોઈને તું, 7 હાથ દૂર રહે બધાયથી, ચોંટ ચોંટ કરમાં, છૂટ છૂટ કર. એટલે જીનવાણીનો ઉપદેશ સિંહ વૃત્તિ, આ વાળી વાત છે ને, સિંહ વૃત્તિ. ઘેટા બકરા ટોળા તમે જોયા હો ને ક્યારે? તમે જોજો, એક ઉપર એક આમ અડોઅડ આમ તરફડિયા મારતા હોય એકબીજા, ઘસાતા. સિંહો કોઈ દિવસ આવો ન હોય. સિંહોની ચાલ અલગારી હોય, એની મસ્તી હોય. એટલે સ્વરૂપની લીલા જાત્યંતર છે. બેનશ્રીનું વચનામૃતમાં સ્વરૂપની લીલા જાત્યંતર છે. એ કોઈ ન્યારી જ હોય છે, ન્યારી ડિફરન્ટ હોય છે. સિંહ વૃત્તિને ધારણ કર. અને આ બોલમાં મુનિ દશા કી મુદ્રા તો માનો ઉપશમ રસ મેં ઢલ ગઈ. કેટલું મસ્ત છે. ઓલો ઈંટો બને ને, ઈંટો એના સાચા હોય કે આ વીટીઓ બને, ઘરેણાઓ ઘડાય તો એના બધા એના સાચા હોય. મીઠાઈઓ બને આકાર પ્રકારના, હા, કોઈ પણ મીઠાઈ બનતી હોય એના પણ બધા સાચા હોય. તો મુનિરાજ જે ઘડાના છે એ ઉપશમ રસના સાચામાં, એના ઢાળમાં એ ઢળેલા છે. મુનિદશા કી મુદ્રા તો, મુદ્રા અંદરની મુદ્રા તો ક્યાં દેખાય છે? જો આ કેવી ગજબની વાત છે. જો આમાં થોડુંક હું દ્રવ્યલિંગ અને ભાવલિંગની વાત કરું. દેખાય છે શું આપણને? બહારની મુદ્રા. તો મુનિદશાની મુદ્રા જે છે એ મુનિદશાની મુદ્રા ઉપશમ રસમાં ઢાળેલી છે. ઓકે, આ જનાગમને આધારે અનુમાનિત કથન. હવે અંદરની આત્મમુદ્રા આપણને ક્યાં દેખાય છે? અને ઓલો ઉપશમ રસ, કષાયની મંદતા વાળો કે પરિણામોની વિશુદ્ધિ વાળો, એ કઈ આત્માનો સ્વરૂપ થોડુંક છે. એ તો વીતરાગમય છે. એ તો વીતરાગ સ્વરૂપ છે. તો એ ભાવલિંગ રૂપ જે આત્મમુદ્રા છે એ તો વીતરાગ ભાવે ઢળેલી છે, ધ્રુવના રંગે રંગાયેલી છે, પૂર્ણની દ્રષ્ટિએ પરિણમેલી પર્યાયની મુદ્રા છે. એ ભાવલિંગ અંદરનો. બહારમાં જે દેખાતો હોય એ દ્રવ્યલિંગ. બહાર કી દશા ભી નિર્ગ્રંથ હો ગઈ है. બોલો, તો અંતરંગમાં છે જ, તો બહારની દશા તો છે જ. ऐसा जैन दर्शन का मार्ग है. એવો જૈન દર્શનનો માર્ગ છે. ऐसी अंतर बाह्य निर्ग्रंथ दशा रूप जो दर्शन मार्ग है वही जैन धर्म का मूल है. દર્શન માર્ગ, બાહ્યમાં મુનિ દશાનું જે સ્વરૂપ છે, અષ્ટપાવડના પ્રવચનમાંથી છે, ચોક્કસ દર્શન પાવડમાંથી હોવો જોઈએ. ભાવેણ હોઈણ ગો, ભાવથી નગ્ન રહો, ભાવથી નગ્ન બનો, ભાવથી શુદ્ધોપયોગ રૂપે. 156 बोल. मुनियों के अंतर में आनंद रस उछलता है.
अंतरंगમાં તો आनंद रस उछले छे, अनुभूति की गुफा में रहते हैं। आज सवारे पण एक बहुत सरस बात आई थी। पर्याय छे એ ધ્રુવ સ્વરૂપને સ્પર્શે છે, એ સિવાય તો બધું થોતું લાગે છે. એ આવ્યો હતો ને બીજો બોલ આજના પ્રવચનમાં. તો એ ઊંડે 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 જ્ઞાનની ગુફામાં, આત્માની ગુફામાં એ ઉતરે છે. એમ અહીંયા કહે છે અનુભૂતિ કી ગુફા મેં રહેતે હૈ, અનુભવની ગુફામાં રહે છે. जंगल में सिंह वाघ आदि का संयोग होने पर भी वे अकेले आनंद में ही रमते हैं. શું લેવું દેવું એમાં? ક્રૂરતા વિચરતી હોય, બહાર તો વિચરતી હોય, અહીંયા અંદરમાં તો શાંતિનો દરિયો છલકતો હોય. ક્રૂર પશુઓ ક્રૂરતાના પ્રતીક છે ને, તો હશે હોય. છડાળામાં તો લખ્યું છે એ પથ્થર સમજીને પોતાનો છળ ખંજવાળીને ત્યાંથી વહી જાય. ઉપલ ખાજ ખોજાવતે, પથ્થર, ઉપલ એટલે પથ્થર, પાષાણ, ચટ્ટાન સમજીને ઓલા આવે અને શરીરને ખંજવાળે અને ત્યાંથી નીકળી જાય. સમ્યક નિરોધ મનવા, એમાં છે છડામાં છે, જો કાઢો જનેન્દ્ર અર્શના પંક્તિ છે. सम्यक प्रकार निरोध मन वच काय आत्म ध्यावते, तिन सुथिर मुद्रा देखी मृगगण उपल खाज खुजावते. चलो पूરું 289 પાના ઉપર છે એ પંક્તિ મળી. उपल खाज खुजावते. चलो आगे बढ़िए स्वाध्याय में अपने आगे. जंगल में सिंह वाघ आदि का संयोग होने पर भी वे अकेले आनंद में ही रहते हैं, रमते हैं. 157 में बोल. 11वीं प्रतिमा धारक जीव मुनिपने का उम्मीदवार है. आमा घणी चर्चा अपने करेली है. क्षुल्लक होय, अयलक होय, अल्प परिग्रह है वस्त्रनो, संयोगમાં તો કાંઈ છે નહીં. હમણાં ઘડીકમાં જ મુનિપણું એમને આવશે. અને એ 11મી ઉદ્દિષ્ટ પ્રતિમા ધારક, ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા ધારક છે. હા 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 હા, મને જ્યાં સુધી યાદ આવે છે એમના ઉદ્દેશ્યથી બનાવેલો આહાર કે વસતિગ્રહ, આવાસ, એ બધું તો એમને સ્વીકાર્ય છે જ નહીં. ઉદ્દિષ્ટ એમના ઉદ્દેશથી થયેલો, પણ ખરેખર તો સાધક દ્વારા જે પ્રભાવના થાય છે એ અનુદ્દિષ્ટ હોય છે. થોડીક માર્મિક વાત કરું છું, સાંભળો. ગુરુદેવ શ્રીના જીવનમાં એક આદર્શ આપણને જોવા મળે છે. એક પાઈ ક્યાંય માગી નથી, પણ પૈસાનો તો વરસાદ થયો. મંદિર ઊભું કરવા માટે કોઈ દિવસ ગુરુદેવશ્રીએ કીધું નહીં, પણ મંદિરોને મંદિરો ઊભા થયા. સંકુલનના એક પરમાણુ માટે એક પાઈ ગુરુદેવશ્રી કોઈ દી આપવા માટે કોઈને કીધું નથી, પણ સંકુલનો ઊભા થયા. શાસ્ત્રોમાં એક પૈસા આપવા માટે કોઈ પાસેથી ગુરુદેવશ્રી હાથ ફેલાવ્યો નથી, કીધું નથી, પણ હજારો ગ્રંથો છપાણા. એટલે મંદિરો ઊભા થયા, શાસ્ત્રો બન્યા, સ્વાધ્યાય ભવનો બન્યા, પંચકલ્યાણકો ઊભા થયા, સંકુલને સંકુલનો ઊભા થયા. આ બધા પ્રભાવનાનો આવો યોગ, એને અનુદ્દિષ્ટ પ્રભાવના કહીએ. શું કીધું? અનુદ્દિષ્ટ, અમારા ઉદ્દેશથી નહીં. અમે કોઈ દી કોઈને કહેશું નહીં. આપણે મંદિર માટે તમે કહો તો ખરા, નહીં, અમે કહેશું નહીં. અમે તો આત્મકલ્યાણ કરવા માટે નીકળ્યા છીએ. બોલો, ધર્મ પ્રભાવના કોને કહેવાય? હા, કહેશે એક શબ્દ નહીં, અને કીધા વિના પાત્ર જીવો બધા શબ્દો ઝીલ્યા વિના રહે નહીં.
તમે બનાવો છો, અમને વૈરાગ્ય આવશે તો અમે બધું મૂકીને જંગલની વાટે જતા રહીશું. કામ એક આત્માર્થીનું, બસ બીજું મન નહીં રોગ. મનોરોગ કોઈ છે જ નહીં, કોઈ શલ્ય જ નથી. આપણે નહીં સ્વાધ્યાય પૂરું થાય એટલે પૂરું. કોણ આવ્યા ને કોણ ગયા તેલ લેવા જાય, આપણે શું વિચારવાનું? આવ્યા તો ભલે, ન આવ્યા તો ભલે, સાંભળો તો ભલે, ન સાંભળો તો ભલે, યાદ રાખે તો ભલે, ન રાખે તો ભલે. મેં તો કોઈ દી નોંધ નથી લેતો, સ્વપ્નમાંય નોંધ નથી લેતો. લેવાય નહીં, એનું કાંઈ ઔચિત્ય નહીં. એ નઠારો અને નકામો વિકલ્પ છે. જેમ મુનિરાજો તાડપત્રો લખે, ઝાડવાની નીચે મૂકે, જેને લઈ જવું હોય લઈ જાય. એમ અહીંયા બેઠા સ્વાધ્યાય આપણે કર્યું, જેને સાંભળવું હોય સાંભળે, જેને સમજવું હોય સમજે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એનું નામ ધર્મ છે. આ શ્રીમદજીનું વાક્ય છે, જ્ઞાનીઓનો હાર્દ છે. શું કીધું? જ્ઞાનીઓનો હાર્દ છે. વવાણિયામાં શ્રીમદજીનો ઓલો જે મકાન બનાવ્યું છે ત્યાં લખેલું છે મોટા અક્ષરે આરસમાં, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એનું નામ ધર્મ. હવે આનાથી ઊંધું, જ્યાં ત્યાં રાગ દ્વેષ કરવા તે અધર્મ. જ્યાં ત્યાં રાગ દ્વેષ કરવા તે અધર્મ, જ્યાં ત્યાં રાગ દ્વેષથી રહિત થવું તે ધર્મ. તો અમારા ઉદ્દેશથી નહીં. ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા, 11મી પ્રતિમા મુનિપનાનો એનો ઉમ્મીદવાર છે. એમ ઉમ્મીદવારી નોંધી છે એમણે. આ 157મો બોલ થયો. 158 10 प्रकार के सम्यक दर्शन में भी एक मार्ग सम्यक तो आता है. આનો તો આપણે 2 દિવસ સ્વાધ્યાય અત્રે લીધેલો. માર્ગ सम्यक, मोक्ष मार्गनी प्रभावना, आत्महितनी प्रभावना. अर्थात जो निर्ग्रंथ मुनि मार्ग है उसकी प्रतीति रखें, ऐसा मुनि मार्ग है, यही दर्शन मार्ग है. આ પણ અષ્ટપાહુડને આધારે જ લીધેલો છે. પછી 158 થી 63 હું બોલો વાંચી જાઉં છું. એમની વ્યાખ્યા તો આપણે પછી કરશું. 159 થી 59, 60, 61, 62, 63 5 બોલો બાકી છે. હું માત્ર વાંચું છું, સાંભળજો. आहा देखो तो सही, 6वें 7वें गुण स्थान में झूलते मुनियों को भी ऐसे उपदेश का विकल्प आता है. जो આજના પ્રવચનમાં, ગઈકાલના પ્રવચનમાં આવું ઘણું આવ્યું છે. રાગ હોય, રાગ આવે, રાગમાં જ્ઞાની જોડાતા દેખાય, પણ એ રાગનો ધણી નથી, સ્વામી નથી. રાગમાં ક્યાંય પોતાપણું નથી. ધણી પત્તુપનું જ્ઞાનીને નથી. રાગ ભલું છે એવો એનો અભિપ્રાય નથી, અને ભલું સમજીને કોઈ દિવસ એ રાગ કરતા નથી. કેવો એનો આમ દૃષ્ટિનો આખો નિખાલસ સ્વભાવ. तो 6वें 7वें गुणस्थान में झूलते मुनियों को भी ऐसे उपदेश का विकल्प आता है कि धर्मी गृहस्थ जिन मंदिर बनावे. जो मुनिराज ने आवा विकल्प आवे कि भाई हे श्रावको તમે દર્શન માટે મંદિરો બનાવો, બનાવવું જોઈએ. પૂજા પ્રતિષ્ઠા કરે, પાત્ર દાન કરે એટલે તમે દાન કરો, પૂજા પ્રતિષ્ઠા કરો, યાત્રા કરો, સાધર્મીઓ કો સહાયતા કરો. એમ મુનિરાજને પણ શ્રાવકો, કેમ કીજો, શ્રાવકાચારની ચિંતા શ્રાવકોને તો હોય જ, પણ શ્રાવકો થકી શ્રાવકાચાર પડાય એવો ઉપદેશ, એવી ભાવના શ્રમણને હોય. દીકરો નાલાયક ન નીકળે, દીકરો સજ્જન નીકળે, સારા માર્ગે રહે, ભૂખે નહીં મરે, 2 રોટલા પોતાના રળી લે, એની ચિંતા કોને હોય? એ નાલાયક દીકરાને ન હોય જેટલી ચિંતા બાપને હોય. નિશાળમાં ભણનારા છોકરાઓને, આજકાલના છોકરાઓને તો પાસ થવાની એ ચિંતા નથી, સાવ બેશરમ. એની એ ચિંતા શિક્ષકો કરે. મા બાપ તો કરે જ, લાખો રૂપિયા ખર્ચ કરે, શિક્ષકો કરે, મા બાપ નહીં, એ તો કરે જ કરે. પણ શિક્ષકો પહેલા ચિંતા કરે કે ભાઈ તું પાસ થા, નહીં તો મારે ડૂબી મરવાનો પ્રસંગ આવે. તોય ઓલાને કાંઈ પડે નહીં.
કાંઈ છે નહીં એને. મા બાપ લાખો રૂપિયા ખર્ચ કરતા હોય, શિક્ષકો પછી મહા મહેનતે ભણાવતા હોય, એને તો જે કરવાનું એ જ કરે. એમ શ્રમણોને, મુનિરાજોને, શ્રાવકો અંગે ચિંતા હોય કે મંદિરો બનાવો, દાન આપો, વાત્સલ્ય રાખો, પરસ્પર હળીમળીને રહો અને આત્મકલ્યાણ કરો, બીજાને પણ આત્મકલ્યાણમાં જોડાવો, એવી ભાવના મુનિરાજોને પણ હોય એમ. એટલે શ્રાવકોના શ્રાવકાચારની ચિંતા પણ શ્રમણોને હોય એમ. ચિંતા હોય એટલે ઉપદેશ આપે એમ. બાકી તો એ તો સમજે જ છે, પોતપોતાના ભાગ્ય પ્રમાણે બધા કરવાના છે. એ ક્યાં સમાજને માટે દીક્ષા લીધી છે એમણે. આ કાર્તિકેય સ્વામીમાંથી સ્વામી કાર્તિકેયનો પ્રેક્ષાનો બોલ છે. निर्ग्रंथ गुरुओं की कृपा से ही यह मार्ग प्राप्त होता है, ऐसे ज्ञान लोचन महानिर्ग्रंथ संत की करुणा से. जो मुनिराज माटे विशेषण कहेवाय ज्ञान लोचन महानिर्ग्रंथ, અને અહીંયા તો મોહલોચન મહાસગ્રંથ. ગ્રહસ્થ તો આપણે બધાય પરિગ્રહના પોટલા ભેગા લઈને ફરનારા. ગાડી છે હોય છે જ ને, 2 વ્હીલર 4 પડી છે, 4 વ્હીલર એ 4 છે. ઘરે કેટલા? 2 જણા. ઘરે 2 અને ગાડીઓ 4. મકાન ખરું? હા છે ને. કેટલા બેડરૂમનો? 5 બેડરૂમનો. ઘરે કેટલા? અમે બુઢા બુઢી 2 જણા. વિચાર તો કરો, ક્યાં દિશા ક્યાં જઈ રહી છે આપણી બધાની. સાદાઈનું જીવન હોય, અપરિગ્રહી અકિંચન જીવન હોય, પરિગ્રહના પોટલા ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી, ભેગા કરી કરીને કેવળ પાપના જ પોટલા બાંધવાની વૃત્તિ છે. કરોડ ભેગા થયા, 10 કરોડ ભેગા થયા, 25 કરોડ ભેગા થયા, કેટલા ભોગવો? ઘી તો છૂટી ગઈ છે, ખાંડ તો અડતા નથી, અલ્સરની બીમારી છે, મરચા તો ખાતા નથી, મરચાનો ખર્ચો બચી ગયો, તેલ ઘીનો ખર્ચો બચી ગયો છે, ખાંડનો ખર્ચો બચી ગયો છે, મહામોંઘી મીઠાઈ ખાવાની નહીં, બાદામનો હલવો તો અડવાનો જ નહીં, અડદિયાને તો સૂંઘવાનું જ નહીં, ઘી વિનાની રોટલી એ ગેહુંની બંધ છે, જુવાર બાજરાની. ખાનપાનમાં પણ કટોતી થઈ છે. ડોક્ટરે કીધું કે પાતળી છાશ પીવાનો. જ્યારે પાતળી છાશ ઉપર આવે ને ખોરાક ધનજીભાઈ, ત્યારે તો ભાઈ સાહેબની કમાની કરોડોમાં હોય. અચ્છા, કરોડો એ ભેગા કરે, કોકને માટે ભેગું થાય, પોતાને માટે નરકનો દરવાજો ઓર પોળો કરતો જાય. હું તમને અર્થ કરું છું, સગ્રંથ જીવન, પરિગ્રહી જીવન કેવો છે. અને આ મુનિરાજ જ્ઞાન લોચન મહાનિર્ગ્રંથ, ક્યાંય રાચવા જેવું નથી. उनके संग से, उनके परिचय से यह सम्यक ज्ञान रूपी लोचन प्रकट होता है. वाह, सत्संग तो कर, एमनो साथ तो निभाव. एम આ બહુ સરસ બોલ છે પદ્મનંદી पंचविंशतिकानो 161. परमानंद में स्वस्वरूप में लीन होकर समता रस का पान क्षण क्षण में मुनिराज करते हैं. क्षण क्षण में अंतर्मुख होकर सिद्धों से बातें करते हैं. स्वरूपમાં લીન હોય છે. 162. मुनि असंग रूप से आत्मा की साधना करते हैं, राग के संग बिना असंगता से अपने स्वरूप का साधन करते हैं. यह मुनिपना जैन दर्शन वीत राग में मुनिपना ऐसा होता है. वचनामृतमानो છે. छल्लो एक बोल છે 163. निश्चय व्यवहार रत्नत्रय के धारक मुनिराज आर्य का श्रावक श्राविका रूप 4 प्रकार के संग में गोवत्स समान प्रीति होना वात्सल्य अंग है. एक साधारण वात्सल्य वाली बात है. तो छेल्ला जे 5 बोल છે 159 થી 163 સુધી,
આ પાંચેય બોલોની વ્યાખ્યા અને વિશેષ ચર્ચા આપણે કાલે લઈશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.